नमस्कार मित्रों, हूँ छूं रवि प्रजापति। आज है धरोहर मेळाનું ग्रांड ओपनिंग। તમે જોઈ શકો છો મારી સામે મેળાનો એન્ટ્રી ગેટ છે। સામે સેલ્ફી માટે પોઈન્ટ બનાવેલા છે। આ છે એન્ટ્રીનો રસ્તો। મેળામાં એન્ટર થતાં જ ગણપતિ દાદાની મૂર્તિ મૂકવામાં આવેલી છે। મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા લોકો આજે પહેલા દિવસે આવી ગયા છે। આ છે મેળાનો એન્ટ્રી ગેટ। આજે છે ધરોહર મેળાનો પહેલો દિવસ। મિત્રો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો બધા। આજે મેળાનું ઓપનિંગ થઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો રાઇડ્સ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે। આજે છે ધરોહર મેળાનો પહેલો દિવસ। રાજકોટનો લોકમેળો શરૂ થઈ ગયો છે મિત્રો। આજે હું તમને રાજકોટના મેળામાં કેવી કેવી વ્યવસ્થા છે, કઈ કઈ રાઇડો છે, બધી મિત્રો હું તમને બતાવવાનો છું। તો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો। આપણે પહોંચી ગયા છીએ રાજકોટના ધરોહરના લોકમેળામાં મિત્રો। વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો। મિત્રો મેળામાં એન્ટર થતાં જ અવનવા સ્ટોલ્સ બનાવવામાં આવેલ છે મિત્રો, તમે જોઈ શકો છો। આજે મેળાનો પહેલો દિવસ છે રાજકોટના ધરોહર મેળાનો। તમે જોઈ શકો છો બધી રાઇડ્સ ઓન થઈ ગઈ છે, બધી રાઇડ્સ બની ગઈ છે મિત્રો। અમુક રાઇડ બનવાની બાકી છે। આ છે રાજકોટનો લોકમેળો મિત્રો। આઈસ્ક્રીમના સ્ટોલ્સ, રમકડાના સ્ટોલ્સ મિત્રો આ બાજુ છે, હું તમને પછી બતાડીશ। રાઇડ્સ લગભગ બધી ધીમે ધીમે શરૂ થઈ રહી છે મિત્રો, તમે જોઈ શકો છો। જે રાઇડ્સ કમ્પ્લીટ નથી થઈ તેને વાર લાગશે। થોડી જ વારમાં મેળાનું ઓપનિંગ થવાનું છે મિત્રો। ઓપનિંગ થઈ જાય એટલે બધી રાઇડ્સો ઓન થઈ જશે મિત્રો। પબ્લિક બધું વહેલું આવી ગયું છે મેળામાં। વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો। મિત્રો તમે નિહાળી રહ્યા છો રાજકોટનો મોટામાં મોટો સૌરાષ્ટ્રનો લોકમેળો, ધરોહર લોકમેળો। ગ્રાન્ડ ઓપનિંગનું શરૂઆત થઈ ગઈ છે મિત્રો। તમે પાછળ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સાંભળી રહ્યા છો કે પ્રોગ્રામ ચાલુ જ છે અત્યારે ગ્રાન્ડ ઓપનિંગનો। સ્ટેજ ઉપર પ્રોગ્રામ ચાલુ જ છે મિત્રો। મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થોડી જ વારમાં બધી રાઇડ્સ ધીમે ધીમે શરૂ થઈ જશે મિત્રો। સામે પણ સ્ટેજ ગોઠવવામાં આવેલું છે મિત્રો, તમે જોઈ શકો છો। મોટા મોટા ડોમ બનાવવામાં આવેલા છે। થોડી જ વારમાં ધીમે ધીમે બધી રાઇડ્સ શરૂ થઈ જશે। આઈસ્ક્રીમના સ્ટોલ્સ, બાળકોના રમકડાના સ્ટોલ્સ ઘણા બધા બની ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો પાછળ। આજે હું તમને પૂરેપૂરા મેળાના ગ્રાઉન્ડમાં વિઝિટ કરાવીશ, કઈ જગ્યાએ કઈ રાઇડ છે। અમુક જે રાઇડ્સવાળા લેટ આવેલા છે તે લોકોની રાઇડ્સ હજી પૂરી નથી થઈ। વિડીયોમાં તમે જોઈ શકો છો। જે લોકોની રાઇડ્સ પૂરી થઈ ગઈ છે તે લોકોની રાઇડ શરૂ થઈ જશે મિત્રો। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો। મિત્રો તમે જોઈ શકો છો ગ્રાન્ડ ઓપનિંગની તૈયારી થઈ રહી છે। સ્ટેજ ઉપર પ્રોગ્રામ ચાલી રહ્યા છે મિત્રો। પબ્લિક બધી બેસી ગઈ છે ઓડિયન્સ નિહાળવા માટે। થોડી જ વારમાં મેળાનું ગ્રાન્ડ ઓપનિંગ થશે મિત્રો। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। સામે તમે જોઈ શકો છો કે મેળાનું નામ
ધરોહર રાખવામાં આવેલું છે. સરસ મોટો ડોમ બનાવવામાં આવેલો છે મિત્રો. વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. પૂરા મેળા તમને બતાડીશ. આપણે અત્યારે ગ્રાઉન્ડની ચારે બાજુ આટો મારી રહ્યા છીએ. પછી તમને હું મેળાના સ્ટોલ દેખાડીશ. અત્યારે અમુક થોડી ફરજતો તૈયાર નથી થઈ. એ ફરજતો લગભગ કાલ સુધીમાં તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો. સામે તમે જે જોઈ શકો છો એ રેસ્ટોરન્ટ બાજુનો એન્ટ્રી ગેટ છે. મેળાનું ગ્રાન્ડ ઓપનિંગ થોડી જ વારમાં શરૂ થવાનું છે મિત્રો. ખાણીપીણીના સ્ટોલ્સ બધા શરૂ થઈ ગયા છે. નાની નાની રાઈડો બધી શરૂ થઈ ગઈ છે. મોટી રાઈડો શરૂ થવાના વાર છે મિત્રો. આપણે પહોંચી ગયા છીએ ધરોહર લોકમેળામાં મિત્રો. ઓપનિંગ થઈ જશે એટલે તરત જ બધી રાઈડ શરૂ થઈ જશે મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો. મિત્રો લોકમેળામાં સ્ટોલ્સ બધા ખુલી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો. 2 દિવસ પહેલાં જ્યારે મેં વિડીયો બનાવ્યો હતો ત્યારે સ્ટોલ્સમાં ગોઠવણીની કામકાજ શરૂ હતું. અત્યારે સ્ટોલ્સ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો. અવનવા રમકડા સ્ટોલ્સમાં આવી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો. આજ પહેલા દિવસે પણ ટ્રાફિક ઘણું છે મિત્રો. વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. નાના બાળકો માટે નવા રમકડા આવી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો. થોડી જ વારમાં મેળાનું ગ્રાન્ડ ઓપનિંગ થવાનું છે મિત્રો. તમે મેળાના લાઈવ વિઝ્યુઅલ જોઈ રહ્યા છો. વિડીયોમાં જોડાયેલા રહેજો. હું તમને બધા સ્ટોલ દેખાડીશ. આખા મેળાની માહિતી હું તમને આપવાનું છું મિત્રો. મિત્રો ખાણીપીણીના સ્ટોલ્સ બધા ચાલુ થઈ ગયા છે મિત્રો. વિડીયોમાં તમે જોઈ શકો છો. રાજકોટનો લોકમેળો આજે તારીખ 24/8/2024ના રોજ ખુલ્લો મૂકવામાં આવે છે. આજે મેળાનું ગ્રાન્ડ ઓપનિંગ છે મિત્રો. મેળામાં રમકડાના સ્ટોલ્સ બધા ખુલી ગયા છે. ઓપનિંગ પૂરું થઈ જશે એટલે બધી રાઇડ શરૂ થઈ જશે મિત્રો. તમે જોઈ શકો છો. અહીંયા પણ મોતનો કૂવો તૈયાર છે. સામે પણ ફજત છે. સામે વોચ ટાવર બનાવવામાં આવેલું છે. મેળામાં રમકડાની ખરીદી શરૂ થઈ ગઈ છે મિત્રો. તમે જોઈ શકો છો. બધા સ્ટોલ્સ ઓપન થઈ ગયા છે. બંને બાજુ તમે નિહાળી શકો છો. અહીંયાથી સ્ટોલ શરૂ થઈ જતા હોય છે. અલગ અલગ વેરાયટીના અલગ અલગ વસ્તુના બધા સ્ટોલ છે. હંસાબેન ભરતભાઈ પરમાર. મેળાનું ગ્રાન્ડ ઓપનિંગ આજે થવાનું છે મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. લાઇટ્સ બધી ઓન થઈ ગઈ છે મેળામાં. હવે મેળાનો નજારો એકદમ અલગ જ દેખાશે.
આજે પહેલા દિવસે પણ ઘણું બધું ટ્રાફિક છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. આ બધા નાના નાના સ્ટોલ છે. મારા પહેલાંના વિડીયોમાં તમે જોયું હશે જ્યારે સ્ટોલ ફિટિંગ થઈ રહ્યા હતા ત્યારે એકદમ સ્ટોલ બધા ખાલી હતા. હવે બધું સામાન બધું મૂકી દીધો છે. બધી ગોઠવણી પૂરી થઈ ગઈ છે મિત્રો. આ તમે જોઈ શકો છો મિત્રો. આ બાજુ પણ સ્ટોલ બધા પૂરા પેક થઈ ગયા છે. આ બાજુ પણ પેક થઈ ગયા છે. વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. આજે પૂરેપૂરા લોકમેળાના દર્શન કરાવીશ તમને. વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો આ વખતે વિડીયોમાં તમે જોઈ શકો છો લોકમેળામાં નિયમ બધા કડક રાખવામાં આવેલા છે, સખત રાખવામાં આવેલા છે. થોડી વાર માઇકમાં અનાઉન્સ કરવામાં આવે છે કે વ્યવસ્થાના ભાગરૂપે તમારે બધી SOPનું પાલન કરવું જોશે. લોકમેળામાં આપણે જઈ રહ્યા છીએ એક્ઝિટ ગેટ તરફ મિત્રો. મેળો ખુલી ગયો છે, તમે જોઈ શકો છો. આજે મેળાનું ગ્રાન્ડ ઓપનિંગ થઈ ગયું છે. પનવલની જે બાજુનો ગેટ છે ત્યાંથી લોકોને એન્ટ્રી કરવાની હોય છે અને તેના સામેની બાજુના ગેટથી બહાર નીકળવાનું હોય છે. તો હાલો આપણે પણ બહાર નીકળીએ મિત્રો. મારો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. મળીશું આપણે એક નવા વિડીયોમાં મિત્રો.